નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જો તમે ગ્લોબલ લેવલની બધી જ ટીવી ચેનલ્સ બિલકુલ ફ્રી જોવા માગતા હો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. તો ચાલો મિત્રો જોઈએ ગ્લોબલ લેવલની બધી જ ચેનલ એક ક્લિકમાં કેવી રીતે એક્સેસ કરી શકાય અને તેનો ઉપયોગ પણ કેવી રીતે કરી શકાય. આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું. તમે તમારા મોબાઈલમાં પણ આ ઓપન કરી શકો છો અને અહીંયા આગળ હું લખવાનો છું ટીવી ગાર્ડન અને હવે ટીવી ગાર્ડન લખીને હું સર્ચ કરવાનો છું. તો અહીંયા આગળ જોઈ શકો છો તમે ટીવી ગાર્ડનની વેબસાઇટ છે. હું એને ઓપન કરીશ. જુદા જુદા દેશની ટીવી ચેનલ્સ આની અંદર દેખાશે. હું આને ઓપન કરું છું. અહીં નાનકડો ઇન્ટરફેસ છે, આપણે સમજી લઈએ. આ પૃથ્વીનો ગોળો છે, તમે એને આ રીતે ફેરવીને કોઈ પણ દેશમાં જઈ શકો છો. સ્વાભાવિક છે, આપણે ઇન્ડિયામાં છીએ એટલે આપણે ઇન્ડિયામાં જઈશું. એટલે કે આ બધી ચેનલ્સ જે છે આપણે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે જોઈશું. અહીંયા આગળ જુદા જુદા દેશ છે, તમે જુદા જુદા દેશ પ્રમાણે અથવા તો જુદા જુદા દેશની ટીવી ચેનલ્સ જોઈ શકો છો. અને અહીંયા આગળ જે 3 લાઇન છે આડી, એની પર ક્લિક કરશો તો કેટેગરી આવે છે. તો માની લો કે અહીંયા આગળ હું કોઈ એક કેટેગરી પસંદ કરું છું એજ્યુકેશનની. અહીંથી એજ્યુકેશનની કેટેગરી પસંદ કરું છું. ઇન્ડિયા પસંદ કરું છું ઇન્ડિયા ટાઈમ પ્રમાણે. એટલે અહીંયા આગળ અત્યારે 7:04 થઈ છે, સવારના 7:04. અને હવે આની અંદર હું કોઈ એક ચેનલ પસંદ કરું છું. હું એજ્યુકેશનલ કેટેગરીની ચેનલ હોય એવી કોઈક પસંદ કરીશ મિત્રો. અહીંયા આગળ હું આ એક ચેનલ પસંદ કરું છું, ઇંગ્લિશ સ્પીચીસ લર્ન ઇંગ્લિશ. એટલે ઇંગ્લિશ માટેની સરસ મજાની સ્પીચ બધી આપણને અહીંયા આગળ મળશે. ચલો, ઇંગ્લિશ અહીંયા આગળ જે છે એની લેંગ્વેજ બતાવે છે, ઇંગ્લિશ લેંગ્વેજમાં જ આવશે. તો હું આની પર ક્લિક કરું છું. એટલે આ લાઈવ ચેનલ સ્ટાર્ટ થઈ છે. I had hardwired my thinking to the belief that he would get better. I not only thought he would hold on, I was convinced down to my core. તો અહીંયા આગળ જે મિત્રો જે સ્પીચ છે એ સરસ મજાની સ્પીચ જે છે એ આની અંદર પસંદ કરવામાં આવેલી છે અને સાથે સાથે અહીંયા આગળ તમને કેપ્શન પણ મળશે ઇંગ્લિશમાં. તો તમે એને સાંભળી અને સમજી પણ શકો છો કે શું બોલે છે. તો આ રીતે તમે ટીવી ગાર્ડનનો ઉપયોગ કરી અને ગ્લોબલ લેવલે કોઈપણ ટીવી જે ફ્રી ચેનલ્સ છે એને એક્સેસ કરી શકો છો.